વિખેર તમે રાખ્યો હે હાલો તો હું છે પણ તારે હવે હું છે પણ તમારા કપડા આમ રાખવાના છું કઈ નવરી હું તમારા કપડા આટલું આખો દી આ તો હંકેલી લખે ને આયા હું આવી તો મને હંકેલવાનું કહો તો તમે કેમ વ્યવસ્થિત નથી રાખતા લોકડાઉન માં તમારે નોકરીએ તો ન જવું ને પણ વ્યવસ્થિત કપડા તો રાખતા શીખો લોહી પી ગયા હોતે અરે અમે કઈ કપડાની જરૂર નથી બધા જીન્સના પેન્ટ છે હવે આવા ગરમીમાં લોકડાઉનમાં ઘરમાં ને ઘરમાં પેન્ટ પહેરીને કરવાનું કે કામ ન જાતા રહે કરવું ઈ કરો મને હેરાન ના કર અને હું આખો દી તમે રામાયણ જોયા રાખો હો રામાયણ જોવો ભલે પણ હે ને અમે ઓલો કુંભકર્ણનો રોલ જ અત્યારે તમારે આખો દી કરવાનો હે હનુમાન જતી છે ને બાર જડીબુટી ઓલી વીણમાં જાતા નહીં નકર મોર બોલી જાહે કે હા તું મને શીખામણ દે માર લ્યા અલા હવે નથી જોતા ને જીન્સના પેન્ટ જવા દે નથી જોતા ને જોતા માર આ ઉભા રહ્યો અને કપડા હરખા નથી રાખવાનું કાઈ નહીં એના બધાય જીન્સના પેન્ટ ફાડી નાખો અડધે અડધા કરી નાખો એકો એકને કરી નાખ્યા બધાય એના પેન્ટ બરમુડા જેવા હવે ભલે ને પહેરીને ફરે મારા કબાટમાં તો જગ્યા થઈ ગઈ ટી-શર્ટ ની બાયું કાપી નાખી ને પેન્ટ ગોઠણ સુધી ના કરી નાખ્યા કેમ ગયા હા રાયડું પાડતી વન ને છે હાલ ને હું જ હવે ઓલા કબાટમાંથી લઈને મારા કબાટમાં કપડા નાખી દઉં આ લોહી પી જાય બાકી મારું હે ભગવાન આ મારી બાયડી તો લો મારી આખી જિંદગી ની કમાડીને આમ જ નાખી દીધી તો એને સંતોષ નથી ઓ હવે આમાં મારે આમાં કપડા ક્યાં રાખવા ઓય એમ તો આ તારી કાઢતો આ તારી વસ્તુ હું રાડી કરો છો આ કાઢતો આ તારી ડબલા ડબલ્યુ કાઢતો પેલા ડબલ્યુ હે મારી મોંઘી કટલેરી હે શું છે તમારે કઈ જલ્દી આવી મારા કપડા ક્યાં રાખવા હે પણ તો તમને આ શું નડે છે તને મારા કપડા નડે મને તારી ડબલા ડુબલી નો નડે હવે તમારા કપડા એક તો તમે આવા જાડા ને તમારા કપડા એટલા જાડા ઈ મારો અડધો કબાટ રોકે હે મારી કટલેરી અડધો કબાટ નથી રોકતી આખો રોઈકો એ ભલે રોઈકો ભલે રોઈકો તો હવે તું મારા કપડા નામ લેતી ને હો પણ તમારા કપડા થી હવે મને કઈ વાંધો જ નથી કેમ કારણ કે તમારા કપડા ઈ બધાય ગોઠવી નાખ્યા ને પોતાનો વજન ઓછો કરી નાખ્યો ઈ કેવી રીતના કર્યું તે કરી નાખ્યો કેવી રીતના પણ ઉભા રહ્યો બતાવું આ જો આ શું છે આ જો તમારા જેટલા જીન્સના પેન્ટ હતા ને ઈ બધાય બરમુડા કરી નાખ્યા અને આ બધાય ટી-શર્ટ છે ને એની બધાયની બાયું કાપી નાખી પણ શું છે પણ આ હું કર્યું તે પણ મારે હે ને કબાટમાં તમારા કપડાય હચવાઈ ગયા અને વજન ઓછો થઈ ગયો હવે તું જો શું છે પણ એ શું છે પણ શું છે પણ લે પણ મારા હા પણ શું હવે તું જો આ શું છે પણ હવે તારી બધી કેટલી નો વેચી નાખી ને બીજો એમ તમે વેચવા જાઓ એમ હા વેચી નાખી જો તમને પેલા વેચતા આવડે હા આવડે એમ તમારે કેમ વેચવાની હું વેચી નાખી હું તમને શીખડાવું બંગડી બુટ્ટી બોરિયા બકલ ચાંદલા એમ બોલીને વેચજો હવે તો આ મીઠું મારવાનું બંધ કર હવે તું જો આ વેચીને નો મૂકે બીજો હવે તું જો આ તો તમારો કહેવાનો મીનિંગ શું થાય છે હવે તું જો તમે મારી કટલેરી વેચી જોઈ તમે મને એમ કીધું તું કે મારે જીન્સના પેન્ટ પહેરવા નથી મેં તમને કેદી એમ કીધું કે મારે મારી કટલેરી નથી પહેરવાની હે ખોટું મારી સામે કઈ ન કરતા હો આ હે ને એક કામ સારું કર્યું સરકારે શું આ માસ્ક પહેરીને નીકળવાનું કીધું ને સારું કર્યું હવે તું આ માસ્ક પહેરીને તું ઓલા તારી કટલેરી વાપર જા એમ હા અને તમારી સામે પાવર કરો પાવર અને તમારું કહેવાનું શું થાય હું માસ્ક પહેરીને જાવ તો કટલેરી નો બતાય એમ તારી કટલેરી હું કાઈ નહીં બતાવી એમ હા એમ ઈ હું નહીં હું કોણ કિસુડી સરકારના નિયમનો ભંગ નો થવા દઉં અને મારી પર્સનાલિટી નો વિખાવા દઉં સમજી ગયા જાવા દેતી થા જાઓ તમે જાઓ કાઈ નથી થવાનું તારાથી જોવું હે તમારે હા જોઈ લે જોવું હે હા જોઈ લે તો સમય આવે બતાવી દે સમય ને અત્યારે જ બતાવી દે મને અત્યારે હા અત્યારે એમ હા. વાંધો નહીં બતાવું હા બતાવી જા તું મને હાલ બતાવું આની સામે મારાથી વટ થાતા તો થઈ ગયો હે પણ હવે આ માસ્ક પહેરીને બધું બતાવું કેમ આઈડિયા સમજો જમ તૈયાર થઈ ગયા હંસ જો હું રે કાઈ લે માસ્ક માં બધી કટલેરી નાખી તમે કહેતા હતા ને તું કાઈ પહેરી નો પણ આમ જો બધુંય દેખાય બંગડી બુટિયા બકલ ટીકો ચાંદલો છે ને એમ હું કોણ કિસુડી બધી આવી ગઈ એમ હમ એક વસ્તુ તારી ઘટે લે
તારી મેન વસ્તુ ઘટે. શું તારી લિપસ્ટિક કે રોજ કાળી ને પીળી ને લાલ ને ગુલાબી ને કરતી હોય ક્યાં આમ મોઢા કરી કરીને સેલ્ફી પાડતી હોય ક્યાં આ હું એવું? સરકાર કહે છે કે હવે કોરોના આયરે જીવતા શીખી લેવું પડશે. હવે આ સરકારને કોણ કહે? મારી બાયડી કોરોનાનો બાપ છે. જો એની હારે જીવતા શીખી ગયો હોય તો આ કોરોના શું છે? જો હે ભગવાન. હેલો મિત્રો, જય માતાજી. હું છું કૃષ્ણાબેન ઉર્ફે કિસુડી હેલો મિત્રો, હું છું તુષાર પ્રજાપતિ ઉર્ફે હંસ. અને મારો આ કોમેડી વિડીયો જો તમને ગમ્યો હોય તો અમારી સ્ટાર પ્લસ મીડિયા ચેનલને લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઇબ કરો. અને ગમ્યો હોય તો કોમેન્ટ કરીને અમને પહેલા કહેજો.